વિજયનગર કોર્ટનો હથોડો એક જ દિવસમાં 3 મોટા કેસમાં 10 આરોપીઓને જેલ ભેગા કર્યા। 7 શખ્સોને 2 વર્ષની સજા અને ₹63,000નો દંડ। છેડતીને મારામારીના કેસમાં પણ કોર્ટે સંભળાવી સખત સજા। કાયદો તોડનારાઓ સાવધાન। વિજયનગર જેએમએફસી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। સાબરકાંઠાના વિજયનગરથી ન્યાયતંત્રનો એક મોટો અને કડક સંદેશ સામે આવ્યો છે। વિજયનગરની જેએમએફસી કોર્ટે એક જ દિવસમાં 3 અલગ અલગ મોટા કેસોમાં મહત્વનો ચુકાદો સંભળાવતા કુલ 10 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। ન્યાયાધીશ મોહમ્મદ સરફરાઝ શેખની કોર્ટે કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનાર તત્વો સામે લાલામ કરી છે। આ ચુકાદામાં વનકર્મીઓ પર હુમલો કરનારા 7 આરોપીઓ સહિત મારામારી અને મહિલાની છેડતી કરનાર શખ્સોને પણ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ચાલો જોઈએ ઐતિહાસિક ચુકાદાની વિગતવાર માહિતી આ રિપોર્ટમાં। સાબરકાંઠા જિલ્લાની વિજયનગર કોર્ટમાં જે ન્યાયનો હથોડો ગુંજ્યો છે। ન્યાયાધીશ મોહમ્મદ સરફરાઝ શેખે ન્યાયિક ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરતા 3 ગંભીર કેસોમાં કુલ 10 આરોપીઓને 2 વર્ષના જેલની સજા ફટકારી છે। આ સાથે જ તમામ કેસોમાં મળી કુલ ₹71,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સૌથી મહત્વનો કેસ વનકર્મીઓ પર થયેલ હુમલાનો હતો। સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરનાર 7 આરોપીઓને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। આ 7 શખ્સોને 2 વર્ષની સખત કેદ અને કુલ ₹63,000નો તોતિંગ દંડ ફટકારાયો છે। માત્ર વનકર્મી હુમલો જ નહીં પરંતુ ગંભીર મારામારીના કેસોમાં પણ 2 આરોપીઓને જેલની સજા સંભળાવવામાં આવી છે। આ કેસમાં કોર્ટે માનવતા દાખવી પીડિત પક્ષને વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે। આ સિવાય મહિલાની છેડતી કરી સામાજિક મર્યાદા ઉલ્લંઘનાર એક આરોપીને પણ કોર્ટે સબક શીખવાડતા જેલની સજા અને દંડ ફટકાર્યો છે। એકે ગઢવી આજે વિજયનગર જેએમએફસી કોર્ટ દ્વારા 3 મહત્વના કેસોમાં ચુકાદા આપવામાં આવ્યા છે। વનકર્મીઓ પર હુમલો કરનાર 7 શખ્સોને કોર્ટે કડક સજા ફટકારી છે। આ ચુકાદો સમાજમાં એવા સંદેશ આપશે કે સરકારી કર્મચારી પર હુમલો કે મહિલાની છેડતી જેવી ઘટના ચલાવી લેવામાં આવશે નહીં। કોર્ટે કુલ 10 આરોપીઓને સજા કરી કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે। વિજયનગર કોર્ટના કડક વલણથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો છે। એક જ દિવસમાં 10 આરોપીને જેલ ભેગા કરવાનો આ નિર્ણય આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં મહત્વનો સાબિત થશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। વિજયનગર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા અલગ અલગ 3 ગુનાઓમાં અલગ અલગ પ્રકારના આરોપીઓમાં લગભગ 3 કેસોમાં સજા કરવામાં આવેલી, જેમાં એક ફોજદારી કેસ નંબર 2881/2021 જેમાં આરોપી રવજીભાઈ વેલજીભાઈ અને એમનો પુત્ર વિશાલ તેમજ તેની સાથે અન્ય કુલ ટોટલ 7 આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા જંગલ ખાતાના અધિકારીઓ પર હુમલો કરી અને તેઓને મારવાનો તેમજ તેમની ફરજની રૂકાવટમાં નામદાર કોર્ટે ગુનાને માની અને 2 વર્ષની તથા અન્ય ગુનામાં પણ 2 વર્ષની એમ અલગ અલગ 2 વર્ષની સજા તથા કુલ રકમ અલગ અલગ ગુનાઓમાં 63,000 જેવી માતબર રકમનો અલગ અલગ દંડ ફરમાવેલ છે। એ જ રીતે એક અન્ય ગુનો ફોજદારી કેસ નંબર 89/70 જેમાં 326, 325 અને 323ની સેક્શનને માની નામદાર કોર્ટ દ્વારા 2 વર્ષની સજા તથા ₹5,000નો દંડ કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક ગુનો કે જેમાં 352/17, 354A આ ગુનામાં પણ આરોપીને 2 વર્ષની સજા તથા ₹3,000નો દંડ ફરમાવવામાં આવેલ છે।